રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પરિષદ દ્વારા માન્યતા પ્રાપ્ત અગ્રણી તાલીમ પ્રદાતા રોનક એન્ટરપ્રાઇઝ દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ પ્રમાણપત્ર વિતરણ સમારોહની વાઇબ્રન્ટ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. સુરતના રોનક એન્ટરપ્રાઇઝ દ્વારા ભારતના પ્રધાનમંત્રીની PMKC યોજના હેઠળ અલગ અલગ સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો ચલાવી રહ્યા છે. પરંતુ આજે સમગ્ર ગુજરાતની અંદર સૌ પ્રથમ ગુજરાતના હૃદયમાં રહેલું બહેનોના દાંડિયા રાસ ગરબાના ટ્રેનિંગ પ્રોગ્રામના સર્ટિફિકેશનના ડિસ્ટ્રીબ્યુશનનો કાર્યક્રમ આજે હતો. આ કાર્યક્રમની અંદર સ્કિલ ડેવલપમેન્ટના CEO શ્રી અનિલજી અને બાકીના અન્ય ગુજરાત ગવર્મેન્ટમાંથી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને અલગ અલગ ગ્રુપ દ્વારા આજે ગરબાના પરફોર્મન્સ દ્વારા અને પછી એમના નંબરનો કેટેગરી આપ્યા પછી સર્ટિફિકેશન ડિસ્ટ્રીબ્યુશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે ભારત દેશને ઇકોનોમિકલ રીતે આગળ વધારવા માગે છે એની અંદર અલગ અલગ કલ્ચરલ પ્રોગ્રામો પણ ખૂબ મોટો મહત્ત્વનો ફાળો ભજવતા હોય એ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર અમે જોયેલું છે. એ અમેરિકા હોય કે યુરોપિયન કન્ટ્રી હોય, ત્યાંના પોપ સંગીતના કાર્યક્રમોની અંદર 4 થી 5 દિવસનો કાર્યક્રમ હોય અને ટિકિટ 1 થી 2 લાખ સુધીની હોય. આ ખૂબ મોટું કલેક્શન હોય છે. 5 થી 10 લાખ લોકો એમાં પાર્ટિસિપેટ થતા હોય છે. તો ગુજરાતની એક ઓળખ છે, પહેચાન છે ગરબા, અને ગરબાને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર કઈ રીતના પ્રસ્તુત કરી શકાય એની માટે સ્કિલ બેઝ બહેનોને ટ્રેનિંગ આપીને એક ગ્રુપ બનાવીને આવા ઇન્ટરનેશનલ કાર્યક્રમોની અંદર સહભાગી આપી અને આ કલ્ચરને આગળ લઈ જવા માટેનો ભારત સરકારનો પ્રયત્ન છે. અને આ પ્રયત્નને રોનક એન્ટરપ્રાઇઝ સુરત દ્વારા એને ફલીભૂત કરવા માટે અત્યારે સર્ટિફિકેશનનો કાર્યક્રમ ટ્રેનિંગ આપ્યા પછી રાખવામાં આવ્યો હતો. અને આ બાબતની સુરત માટે ખૂબ ગૌરવની બાબત છે કે આ પ્રકારના ટ્રેનિંગ કોર્સથી આપણી બહેનો ઇન્ટરનેશનલ કક્ષાએ પણ પોતાના ગરબાનું કૌશલ્ય બતાવી શકશે. અમે લોકો નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી NSDCના તરફ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે PMKY એની અંદર અમે લોકો સ્કિલ ઇન્ડિયાનો પ્રોગ્રામ કરીને ગુજરાતની અંદર આપણા સુરત શહેરમાં એક સેન્ટર વિકસાવીએ છીએ. આ સેન્ટરની અંદર આજે ફર્સ્ટ ટાઈમ અમે લોકો સૌથી ફર્સ્ટ બેચ જે છે એ મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટમાં ડાન્સનું છે, જેની અંદર લોકોને ડાન્સ જેવી સ્કિલ ડેવલપ કરીને અને લોકોને અલગ અલગ ક્ષેત્રોમાં રોજગારને એની તક મળે એની માટે અમે આગળ વધીએ છીએ. તેમજ હવે અમારું નેક્સ્ટ પ્રોગ્રામ જે છે એ ટેકનિકલ સ્કિલની અંદરમાં ટર્નર, ફિટર, વેલ્ડિંગ, ફેબ્રિકેશન એવા ઇન્ડસ્ટ્રીને એકચ્યુઅલ જે લોકોની જરૂર છે અને આજે સ્કિલ વર્કર મળતા નથી એ લોકોના સ્કિલ વર્કર ઇન્ડસ્ટ્રીમાં મળે અને ભારત દેશના નવજવાનો વિકાસ થાય એના માટે અમે આ પ્રોગ્રામ NSDC અને PMKYની સાથે આગળ વધીએ છીએ. આજે અમે 300 જેવા કેન્ડિડેટને સર્ટિફિકેશનનું પ્રોગ્રામ કરીએ છીએ અને એ લોકોને મોટિવેટ કરીને બીજા પણ નવજવાન આ સ્કિલ ઇન્ડિયાની અંદર જોડાય અને અલગ અલગ ડિફરન્ટ ક્ષેત્રોમાં આગળ વધે ને એમનું કોર્સ શીખીને એમનું રોજગાર અને બિઝનેસને આગળ વધારે એના માટે અમે આ પ્રોગ્રામ કર્યો છે.